ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને દિવસે દિવસે ગરમીનો પારો ઊંચે ચડી રહ્યો છે. આકરા તાપથી બચવા માટે લોકો વિવિધ પ્રકારના ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે. ત્યારે ઉનાળામાં અમૃત તરીકે ઓળખાતું શેરડીનો રસ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. શેરડીનો રસ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે આરોગ્ય માટે પણ અત્યંત ગુણકારી અને લાભદાયી છે. લીંબુ અને આદુના રસનો ઉમેરો તેની સ્વાદિષ્ટતામાં વધારો કરે છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. શહેરમાં ઠેર ઠેર ઉનાળાની શરૂઆત થતાં રોડ સાઈડ ઉપર લાકડાના ચીચોડા જોવા મળી રહ્યા છે, જ્યાં શેરડીને પીલીને તાજો રસ કાઢવામાં આવે છે. આ રસનો લાભ જતા આવતા રાહદારીઓ અને ગ્રાહકો ઉઠાવી રહ્યા છે. ઉનાળાના આ સમયમાં શેરડીનો રસ શરીરને ઠંડક આપવા સાથે ઉર્જા પણ પૂરી પાડે છે, જે તેને લોકોમાં લોકપ્રિય બનાવે છે. ઉનાળામાં શેરડીના રસના અનેક ઘણા ફાયદા છે. શેરડીનો રસ પાણીનું પ્રમાણ વધુ ધરાવે છે, જે ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચાવે છે. તેમાં રહેલું કુદરતી ગ્લુકોઝ શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે. તે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે. ગરમીમાં શરીરનું તાપમાન સંતુલિત રાખવામાં મદદ કરે છે.